હેલો મિત્રો, જય માતાજી મિત્રો, હું છું આપનો પરમ મિત્ર વાગેશ ગઢિયા. મિત્રો આજે આપણે ફરીથી પહોંચી ચૂક્યા છીએ સિદ્ધપુરની સફર. અને સિદ્ધપુરની સફરમાં મિત્રો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ શ્રી વટેશ્વર મહાદેવનું મંદિર અને વટેશ્વર મહાદેવના દર્શન કરાવશું. મિત્રો આ વટેશ્વર મહાદેવ આવેલા છે સિદ્ધપુરથી 6 કિલોમીટર દૂર આવેલા દેથળી ગામની નજીક આવેલ પાવન અને પવિત્ર એવી સરસ્વતી નદીના કિનારે. મિત્રો આ જગ્યા બહુ જ વર્ષો પુરાણી અને પાંડવ કાળની આ જગ્યા છે અને ખરેખર ખૂબ જ સુંદર અને અલૌકિક આ જગ્યા છે મિત્રો. એકદમ શાંત વાતાવરણ અને પવિત્ર સરસ્વતી નદીના કિનારે આવેલ હોવાથી ખરેખર ખૂબ પવિત્ર આ જગ્યા છે મિત્રો. સામે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર અને અલૌકિક કોતરણીકામ આપણને દ્રશ્યમાન થયું સામે. અને હવે આપણે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છીએ. તો મિત્રો હવે હું તમને સવિસ્તૃત આ મંદિર વિશે થોડીક માહિતી આપીશ. મિત્રો સિદ્ધપુરથી એક્ઝેક્ટ 6 કિલોમીટર દૂર દેથરી ગામે પૌરાણિક અને સ્વયંભૂ વટેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે આધુનિક સુવિધા સજ્જ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્થાનકે દધીચી ઋષિમુનિનું પ્રાચીન મૂર્તિ સાથેનું મંદિર આવેલું છે. સાથે જ પવિત્ર સૂર્યકુંડ તેમજ પાંડવોનું આશ્રય સ્થાન આવેલું છે. હજારો વર્ષ પૂર્વે અહીં દધીચી ઋષિએ તપ કર્યું હતું. અહીં પાંડવોના ગુપ્તવાસ દરમિયાન મહર્ષિ વેદવ્યાસે બોધપાઠ આપ્યો હતો. પાંડવો લક્ષાગૃહમાંથી નીકળી દેથળી સરસ્વતી નદી કિનારે આવેલ વટેશ્વર મહાદેવના સ્થાનકે આવ્યા હતા. અહીં 5 પાંડવોએ શિવલિંગની સ્થાપના કરી હતી અને 5 ગુફાઓ બનાવી હતી જે આજે પણ હયાત છે, જેમાં દ્રૌપદી અને કુંતા માતાનું દેવાલય આવેલું છે. મિત્રો હવે આપણે એકદમ મંદિરમાં પહોંચી ચૂક્યા છીએ. તો હવે સ્વયંભૂ એવા શ્રી વટેશ્વર મહાદેવના દર્શન કરીશું. સામે તમે જોઈ રહ્યા છો આપણે નંદી મહારાજના દર્શન કર્યા અને કાચબાના પણ દર્શન કર્યા. હવે સામે તમે જોઈ રહ્યા છો સ્વયંભૂ શિવલિંગ આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે. ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક શિવલિંગ આપણને દૃશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો અંદર ગર્ભગૃહમાં જવાની મનાઈ છે એટલે આપણે અંદર જઈને તમને દર્શન નથી કરાવી શકતા, પણ છતાંય બહાર જઈને તમને દર્શન કરાવ્યા. મિત્રો ખરેખર ખૂબ અલૌકિક અને અહીંયા આવીએ એટલે એકદમ મનને શાંતિ મળે એવી આ જગ્યા છે અને પૌરાણિક જગ્યા છે એટલે ખરેખર ખૂબ જ આનંદ આવી જાય એવી આ જગ્યા છે. તો તમે પણ કોઈક વાર જો સિદ્ધપુરે મુલાકાતે આવો તો અચૂકથી એકવાર અવશ્ય આ મંદિરના દર્શન કરવા માટે પધારશો. મિત્રો આ જગ્યા પાંડવોની તપોભૂમિ અને દધીચી ઋષિની તપોભૂમિ છે એટલે ખરેખર અલૌકિક આ જગ્યા કહેવાય મિત્રો. અને એમાંય પાવન અને પવિત્ર સરસ્વતી નદી એટલે વાત જ શું પૂછવી. મિત્રો સરસ્વતી નદીના કિનારે સિદ્ધપુર શહેર વસેલું છે અને સિદ્ધપુરમાં પણ માતૃગયા તીર્થ છે એટલે કે બિંદુ સરોવરે માતૃઓનું આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ અને વિશ્વમાં એક જ આ માતૃગયા તીર્થ એટલે કે સિદ્ધપુર શહેર છે. મિત્રો અહીંયા આપણા સુપરસ્ટાર અભિનેતા એવા અમિતાભ બચ્ચને પણ માતૃની અહીંયા શ્રાદ્ધ કર્યું હતું. એટલે ખરેખર એકવાર તો સિદ્ધપુરની અને આ વટેશ્વર મહાદેવના દર્શન અને મુલાકાત કરવા જેવી છે. મિત્રો હવે આપણે સૂર્યકુંડ જ્યાં છે એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને અલૌકિક સૂર્યકુંડ આપણને દેખાઈ રહ્યો છે અને અહીંયા સૂર્યનારાયણ ભગવાનનું ચિત્ર સામે આપણને કંડારેલું દેખાઈ રહ્યું છે. ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક એ ચિત્ર દેખાઈ રહ્યું છે. મિત્રો એવું કહેવાય છે કે અહીંયા શ્રાવણ માસ દરમિયાન સોમવાર તેમજ શીતળા સાતમ અને જન્માષ્ટમીએ મોટો મેળો ભરાય છે. વર્ષોથી સિદ્ધપુરના શહેરીજનો અહીં ઊંટગાડીમાં બેસીને આવે છે અને વનભોજનનો આનંદ લેતા હોય છે. વટેશ્વર મહાદેવે બ્રાહ્મણોના બટુકોને વર્ષો અગાઉ યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતા હોવાથી મહાદેવને બટુકેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. મિત્રો સિદ્ધપુરના 5 સ્વયંભૂ મહાદેવ પૈકી વટેશ્વર મહાદેવ પરિસરમાં નયનરમ્ય બનાવવામાં આવ્યું છે. મિત્રો ખરેખર અલૌકિક અહીંયા સરકારશ્રી દ્વારા કામ કરવામાં આવ્યું છે. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે 5 પાંડવો દ્વારા 5 શિવલિંગ બનાવીને અહીંયા જે તપશ્ચર્યા કરવામાં આવી હતી એ આ જગ્યા છે અને એ જગ્યાએ હાલ આ નવીન મંદિર 5 બનાવવામાં આવ્યા છે અને અંદર શિવલિંગોની સ્થાપના પણ છે. મિત્રો એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં આશ્રય લીધો હતો અને મંદિર પરિસરમાં પ્રાચીન દધીચી કુંડ બહુ જ વિશાળ આપણે આગળ જોઈએ સૂર્યકુંડ ખરેખર ખૂબ વિશાળ છે. મિત્રો મંદિર પરિસરમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય પદાધિકારીઓ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમો અને લઘુરુદ્ર જેવા યજ્ઞો પણ અહીંયા યોજાય છે. મિત્રો જે 5 પાંડવો અહીંયા તપશ્ચર્યા કરી હતી અને
ત્યાં શિવલિંગોની જે સ્થાપના કરી હતી એ મંદિરો બનાવે છે. મંદિરોની અંદર આપણા ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ ભગવાને જે અવતાર લીધા હતા 10 અવતારોના ચિત્રો પણ અહીંયા કંડારવામાં આવ્યા છે. ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક દ્રશ્યો છે અહીંના. મિત્રો અહીંયા બહુ જ મોટું ઉદ્યાન એટલે કે બગીચો પણ સારો એવો બનાવવામાં આવ્યો છે અને હરવા ફરવાની અને આરામ કરવાની પણ સુંદર વ્યવસ્થા અને સુંદર જગ્યા છે. મિત્રો અહીંયા નીલકંઠેશ્વર મહાદેવનું પણ મંદિર આવેલું છે, તો આપણે હવે નીલકંઠેશ્વર મહાદેવના દર્શન કરીશું. મિત્રો અહીંયા પણ ગર્ભગૃહમાં જવાની મનાઈ છે એટલે આપણે અંદર જઈ શકતા નથી. સામે તમે જોઈ રહ્યા છો નીલકંઠેશ્વર મહાદેવનું આપણને શિવલિંગ દ્રશ્યમાન થઈ રહ્યું છે. મિત્રો ખરેખર ખૂબ સુંદર અને અલૌકિક આ જગ્યા છે, તો એકવાર અચૂકથી તમે પણ કોઈક વાર અહીંયા આવો તો મુલાકાત કરશો. અને મિત્રો સિદ્ધપુરમાં આવી ઘણી બધી જોવાલાયક જગ્યાઓ આવેલી છે અને સ્વયંભૂ બીજા 4 આના સિવાય બીજા 4 શિવલિંગો પણ આવેલા છે, તો અચૂકથી એ શિવલિંગોના પણ દર્શન કરશો. મિત્રો જો એક જ દિવસમાં આ 5 શિવલિંગોના સિદ્ધપુરમાં દર્શન કરવામાં આવે તો આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થતી હોય છે એવી લોકવાયકા છે. અને મિત્રો સિદ્ધપુર એટલે બહુ જ પ્રાચીન અને સોલંકી કાળ વખતનું આ શહેર છે, એટલે ખરેખર ખૂબ સુંદર આ જગ્યા છે. તો મિત્રો અચૂકથી અહીંયા પધારશો એ મારી નમ્ર વિનંતી. આવા જ સુંદર અને સરસુણીઓ આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, નમસ્કાર. આવજો મિત્રો.